જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ ઓર ઇક્વિટી માર્કેટની વાત થતી હોય છે તો એમાં આપણું ટોપ નોચ ઓર આઈડિયલ પર્સન કોણ હોય છે? યસ, ઓફકોર્સ વોરેન બફેટ સાહેબ, બરાબર. બટ આપણામાંથી કેટલા લોકો એમની ઇન્વેસ્ટમેન્ટ પેટર્નને ફોલો કરે છે? આઈ ડોન્ટ થિંક સો એની વન, બરાબર. ચલો, હું તમને 4 મુદ્દા આપું. હવે 4માંથી અગર એક મુદ્દામાં પણ તમારું ચેક પોઈન્ટ થાય ને, ગ્રીન ટિક થાય ને, તો આઈ કેન સે કે તમે એટલીસ્ટ ફોલો કરવાનું સ્ટાર્ટ કર્યું છે. ઓકે, ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઓપરેટિંગ ઇન્કમ. વોરેન બફેટ સાહેબ પાસે હાઈલી ઓપરેટિંગ માર્જિનવાળા અને હાઈલી ઓપરેટિંગ કેશ ફ્લોવાળા બિઝનેસ છે. ફ્રોમ ફર્નિચર માર્ટ, દેટ ઇઝ નબ્રાસ્કા ફર્નિચર માર્ટ, ટુ ઇન્સ્યોરન્સ બિઝનેસ, વન ઓફ ધ ડિવિઝન ઓફ બર્કશાયર હેથવે, ટુ સી સ્કેન્ડી. હવે મને વાત કહો, આપણા પાસે મતલબ રિટેલ ઇન્વેસ્ટર પાસે સેલેરી સિવાય બીજી કોઈ ઇન્કમ હોય છે? 98% પાસે ખાલી સેલેરી ઇન્કમ હોય છે, જે એનામાંથી પણ 10 કે 20% એ એસઆઈપીના થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. 10થી 20% મેક્સિમમ, બરાબર. સેકન્ડ પોઈન્ટ એ છે કે એમને જે બિઝનેસ ઊભો કર્યો ને, એ કો ફાઉન્ડરના બેઝિસ પર ઊભો કર્યો. હવે મને કહો, કેટલા લોકો પ્રોપ્રાઇટરશિપમાંથી હટીને એક કો ફાઉન્ડર ઓનબોર્ડ કરવા માટે તૈયાર છે? નન ઓફ. કારણ કે ટ્રસ્ટ ઇશ્યુ છે કે કાં તો એટીટ્યૂડ એવો હોય છે કે અગર મને રોટલો ખાવા મળે છે તો હું બીજા સાથે કેમ ખાઉં? આખોને આખો રોટલો હું કેમ ના ખાઉં? થર્ડ પોઈન્ટ, પ્રોફેશનલ એડવાઇસ. આજે પણ બફેટ સાહેબનું પર્સનલ પોર્ટફોલિયો અજીત જૈન નામના વાઇસ ચેરમેન, બર્કશાયર હેથવેના વાઇસ ચેરમેન મેનેજ કરે છે, બરાબર. આટલો મોટો વેટરન ઇન્વેસ્ટરને પણ પ્રોફેશનલ એડવાઇસની જરૂર પડે છે, તો તમે કે હું કંઈ જઈને અટકીશું? બરાબર. અહીંયા તો પ્રોફેશનલ એડવાઇસને ગણકારતા જ નથી, રાઈટ. ફોર્થ પોઈન્ટ, ડાયવર્સિફિકેશન. આપણને નાનપણથી જ શીખવાડવામાં આવ્યું છે કે ડોન્ટ પુટ યોર ઓલ એગ્સ ઇન ટુ વન બાસ્કેટ. બટ અગર બફેટ સાહેબનું તમે પોર્ટફોલિયો એનાલિસિસ કરશો ને, તો એમને જે મોટામાં મોટો જે પૈસો કમાવ્યો ને, એ કેવી રીતે કમાયો? હાઈલી કોન્સન્ટ્રેટેડ બેટ લઈને, બરાબર. અહીંયા તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ 20 સ્કીમો આપણને ચોંટાડીને લોકો જાય છે, બરાબર. તો વોરેન બફેટના કોટથી તો ઇન્સ્પાયર થાઓ જ, બટ સાથે સાથે એમનું જે ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન છે ને, એને પણ જરા ફોલો કરો, બરાબર. અને એક્શન લો. ચલો, મેં નથી કહેતો કે તમે વોરેન બફેટ બનશો, દેટ ઇઝ હાઈલી ઇમ્પોસિબલ, બરાબર. બટ ધ થિંગ ઇઝ કે એટલીસ્ટ એમના ઇન્વેસ્ટમેન્ટ પેટર્નને ફોલો કરીએ અને એક્શન લઈએ. થેન્ક યુ.